અમરેલીના સાવરકુંડલાના ગાડલા ગામના 55 જેટલા ખેડૂતો રેલવે ફાટક બંધ રહેવાની સમસ્યાથી ખૂબ પરેશાન છે। ગામના સીમ વિસ્તારમાં આવેલું 95 નંબરનું ફાટક રાત્રે 8 થી સવારે 8 વાગ્યા સુધી સતત બંધ રહે છે, જેને કારણે ખેડૂતોને રાત્રિના સમયે ખેતરવાડીમાં જવા આવવામાં ભારે મુશ્કેલી પડે છે। ખેડૂતોનું કહેવું છે કે ભાગ્યાઓને ખાસ કરીને ડિલિવરીના સમયે બહેનોને ખૂબ તકલીફ પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં 1 વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ આપી છે। અમારે રાત્રે ફાટક વાડીએ જવું હોય તો કોઈ અમારે રસ્તો જ નથી જવા માટેનો, અને અમારે ઘણી જાતની મુસીબતો પડે છે કે ભાઈ રાત્રે હાલો આપણે આખો દિવસ કામ કરવું હોય તો રાતે સિંગ છે કોઈ એવું હારવાનું હોય તો એના માટે કોઈ અમારે રસ્તો જ નથી। ત્યારે જો નહીં આ કોઈ ફાટક નું સોલ્યુશન આવે તો અમે રેલવે આંદોલન રોકી રાખ્યું, રેલવે ટ્રેન ને હાલવા દઈશું નહીં। ગાંડલા ગામ આખું ગામ બાળકોથી મોટા વડીલો બાળકો ભાઈઓ બહેનો બધા એકી સાથે રહીશું અને ગાડી હાલવા દઈશું નહીં।